થોડીદાસ મહારાજની, તુલસીદાસ મહારાજની, ઘનશ્યામદાસ મહારાજની, દેવરામદાસ મહારાજની, ભગુરામદાસ મહારાજની, આગળ હરિગુરુ સંતની. આજે હકા ભગતના આંગણે તેમના ઘેરે સંત શ્રી દેવરામ મહારાજ ધરમપુરથી પધાર્યા છે અને લીંબોડાના નિવાસી અહીંના જ તે ઘનશ્યામરામ મહારાજ અને ભગુરામ મહારાજ અને સંતો ભક્તો મહાપુરુષ એવા સંતોના શરણમાં જેવા કંઈ ખબર ન પડતી હોય એવાને શરણમાં બેહવાનો વારો મળી ગયો હોય અને મહાપુરુષ એવી આજ્ઞા કરતા એક બે શબ્દ જે તમને અનુભવમાં આવતા હોય, મહાપુરુષોના પગથિયા જે બનાવેલા હોય, જે વાણી છે, શબ્દ પડ્યા છે, તે પગથિયા છે અને તે પગથિયાથી ચાલો એવું જ્ઞાન આપતા શ્રી મહાપુરુષ ઘનશ્યામરામ મહારાજના શરણમાં જે સદગુરુ મહારાજ આ મુખે બોલાવે એવા બે શબ્દ બોલશું. ઘનશ્યામ થકી ગુરુ મળ્યા અને તેમનું નામ હતું તુલસીરામ. દાસ રાયસિંહ સત્ય તેમનું હતું સુદામડા ગામ. હવે ઘનશ્યામ મહારાજ થકી અમને ગુરુ મળેલા અને તેમનું નામ હતું તુલસીરામ મહારાજ. અને દાસ રાયસિંહ આજ પોકારીને સત્ય એવું કહે છે કે તેમનું હતું સુદામડા ગામ. મહાપુરુષ એવા જ્ઞાની પુરુષ અમને મળ્યા ત્યારે એમ થયું કે ઓહો અમારા ભાગ્ય આવે કેટલું હોય. અને પહેલો તો પ્રથમ ઘનશ્યામ મહારાજ કે આંગળે ઝાલી અને સદગુરુ શરણ સુધી પહોંચાડ્યા. કેટલી એમને મહેનત કરી છે ત્યારે અમારું મન ત્યાં માંડ્યું છે, પહોંચી આવીશું. એમ અત્યારે હાલના સમયની અંદર કોઈ પણ જ્ઞાની મહાપુરુષ કોઈ પણ જીવને તારવા માટે કેટલી મહેનત કરતા હોય છે. રાત દિવસ એની પાછળ પડ્યા હોય, હે ભાઈ હે ભાઈ હે ભાઈ. ત્યારે માન એનું મન માને અને સદગુરુના શરણ સુધી પહોંચે અને પહોંચી જાય ત્યાં તો એને એમ થાય ઓહો હું જેની ગોચમાં હતો, બહુ જ મેં મહેનત કરી ઓલા પુસ્તકમાં આજ મને મારી વસ્તુ મળે જોતી હતી. ત્યારે ખરી અને ઠેકાણે બેસી જાય અને નિજ ધામનો એને અનુભવ થઈ જાય ત્યારે એમ થાય વાહ મહાપુરુષ મળી જાય. એમ આજ અમને પહેલો પ્રતાપ કહીએ ને તો ઘનશ્યામરામ મહારાજ નો કહેવાય, અમારાથી બીજો નો કહેવાય. પછી ગુરુ મહારાજ, કારણ કે એ નો હોય તો અમને અહીંયા કોણ પકડત, કોણ અમારી પાછળ એટલી બધી મહેનત કરે. એમ દરેક સંતોની બલિહારી છે કે આટલી બધી મહેનત કરે છે અને જે નથી સમજતા, જેને અધમ જીવ કહેવામાં આવે, એની પાછળ એટલી બધી રાત દિવસ તનતોડ મહેનત કરતા હોય ત્યારે માન ત્યાં સદગુરુના શરણ સુધી પહોંચે છે ને પહોંચતા જ નથી. ભાગે તરાવું પેલા બળદ બે જોડ્યા હોય ને એક આડું તાણતો પછી ઓલા ક્યાં જવું, નો જવું જ પડે વાંહે ઢળે. આ એવું છે અત્યારે. જોક બળદ બહુ નથી સારું છે. હા, ગુરુ કૃપા થાય એટલે બળદ ગોત્યા જડે. સોરવેરાના સીમાડે છે પાળો, ત્યાં વસે રામ રણુજા વાળો. ધૂપ દીપ ને સેવાયું કરતા થાય નામ સાધુ ભગત ઉજ્જાળો. અમારે સોરવેરાના સીમાડે પાળો છે અને ત્યાં અમારે એક સાધુ મહારાજ છે. પેલા ભગત હતા પણ અત્યારે તો મહારાજ છે. બહુ મહેનત કરે છે કે કેટલાક જીવાતમાં આ વાતને જાણે, કેટલાક કુટુંબની અંદર ઘણો મોટો ક્લેશ બંધ થાય. આ વાતને જાણે એટલે થોડોક પાછા પડે ને માણસ ખોટમાંથી, એટલે ક્લેશ ઓછો થાય. એટલે બહુ મહેનત કરે છે. એટલે હું એવું કહું છું, સોરવેરાના સીમાડે છે પાળો, ત્યાં વસે રામ રણુજા વાળો. ધૂપ દીપ ને સેવાયું કરતા થાય નામ સાધુ ભગત ઉજ્જાળો. વૈશાખ સુદ બીજનો થયો છે મેળો, ગુરુની શાન ને ભગવાન આવ્યો ભેળો. સદગુરુનું શરણ લઈને લ્યો પછી મળે ગુણપતિ છે ગુણ વાળો. સદગુરુનું શરણ લેવી પછી એના ગુણ હોય ને એ ગુણપતિ બની ગયા હોય અને એના ગુણ લઈ લો એટલે એના દ્વારા ગુણ પાછા વળે. નકર આ વળે એવું નથી, ગુણ સમજાય એવું નથી. બીજ ઉપર ઈજ બેઠો, શૂન્ય શિખર બેઠો જોવા વાળો. નામ રૂપ ગુણ મિથ્યા જાણી પછી અનુભવાય છે બાર બીજ વાળો.
ચોરવેરાના સીમાડે છે પાળો, ત્યાં વસે રામ રણુજા વાળો. સુરાનર હોય ચાલે સામા, લુગરા આમાં ઓઢે લોભ પછેડો કાળો. વસ્તુ વાળે સમજે નર કોક, આમાં શું સમજે સાંભળવા વાળો. ચોરવેરાના સીમાડે છે પાળો, ત્યાં વસે રામ રણુજા વાળો. દાસ રાયસિંગના ઘેરે પ્રભુ પધાર્યા, ગુરુ તુલસી લઈ નામ અમર ફાળો. નિરાત નામનો વિસ્તાર છે બોળો, જ્ઞાન હિમાલય મનને ગાળો. ચોરવીરાના સીમાડે છે પાળો, ત્યાં વસે રામ રણુજા વાળો. ગગન દીપક પ્રગટ્યો ને થયું 14 લોક પ્રકાશ. દાસ તુલસી સત કહે, પદ પારખ્યું અવિનાશ. સદગુરુ મહારાજની જય.